નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતી સ્ટાર બેન્ચમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 8ની અંદર આપણે ચેપ્ટર નંબર 12 ઘાત અને ઘાતાંક વિશે સમજતા હતા। તો જુદી જુદી સંખ્યાઓને આપણે પ્રમાણિત સ્વરૂપે ફેરવતા શીખી ગયા છીએ। હવે આવી પોઈન્ટવાળી એટલે કે અપૂર્ણાંક સંખ્યાઓ કે પૂર્ણાંક સંખ્યાઓ એને આપણે પ્રમાણિત સ્વરૂપે ફેરવવા માટે 10ની ઘાતના સ્વરૂપમાં લખીએ છીએ, બરાબર છે। તો આજે આપણે એક નવી રીત શીખશું કે જે એકદમ સરળ છે અને ઝડપથી ગણતરી કરવા માટે તમને અનુકૂળ રહેશે। અત્યાર સુધી આપણે જે રીત શીખ્યા એ તમારે સમજવા માટે જરૂરી હતી। એ જે રીત હતી એના દ્વારા તમને સમજણ આવી ગઈ કે પ્રમાણિત સ્વરૂપમાં સંખ્યાઓને કઈ રીતના ફેરવી શકાય। ત્યારબાદની જે હવે રીત છે એ આપણે જોઈએ ઉદાહરણ નંબર 8ની અંદર। તો ઉદાહરણ 8ની અંદર એવું કીધેલું છે કે આપણે સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની છે। તો એમાં પહેલું ઉદાહરણ છે 0.00035, બરાબર છે। તમારા મિત્રો સંખ્યાને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવામાં બે જ પ્રકારની સંખ્યાઓ આવશે। કાં તો પોઈન્ટ શરૂઆતમાં હશે અને પછી ઘણા બધા અંકો આપણને આપેલા હશે, અને કાં તો પહેલાં ઘણા બધા અંકો હશે અને અહીંયા છેલ્લે પોઈન્ટ હશે। હવે મિત્રો મોટા ભાગે જ્યારે શરૂઆતમાં જ અહીંયા આપણે મોટે ભાગે પોઈન્ટ જોતા હોઈએ છીએ, અંતમાં સંખ્યાને છેડે ક્યારેય પોઈન્ટ જોતા હોતા નથી, પરંતુ અહીંયા 0.00 એવું તો હંમેશા હોય જ છે। પરંતુ દર વખતે આ પોઈન્ટ પછી જો કોઈ સંખ્યા ન હોય તો આ પોઈન્ટ દર વખતે લખવાની જરૂરિયાત હોતી નથી। એટલે અહીંયા ખાલી તમે આ સંખ્યા લખેલી હોય તો પણ ચાલે, એની પાછળ 0.00 તો હોય જ છે। તો બે પ્રકારની સંખ્યાઓ થઈ ગઈ। એક તો શરૂઆતમાં સંખ્યાની શરૂઆતમાં પોઈન્ટ હોય, પછી બધા અંકો આપેલા હોય, અને પહેલાં બધા અંકો આપેલા હોય અને અંતે પોઈન્ટ આપેલો હોય। તો હવે જોઈએ આપણે આ જે સંખ્યા છે એને પ્રમાણિત સ્વરૂપે કઈ રીતના ફેરવી શકાય। તો 0.00035, બરાબર છે, એને આપણે કેવી રીતના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવશું? તો પહેલાં આપણે શું કરતા હતા કે જેટલા અંકો હશે એને ભાંગી આપણે 10ની ઘાત મૂકી દેતા હતા, પરંતુ હવે આપણે ઝડપથી ગણતરી કરવા માટે શોર્ટકટ ટ્રીક જે છે એ આપણે જોઈશું। તો તમે અહીંયા જુઓ, પોઈન્ટ પછી તમારે આ પોઈન્ટ અહીંયા જે આપેલો છે એને તમારે ખસેડીને ક્યાં મૂકવો છે એની ઉપર તમારે એની ઘાત નક્કી કરવાની રહેશે। હવે ધારો કે આ પોઈન્ટ જે છે એને તમારે ખસેડીને અહીંયા મૂકવો છે 3 અને 5ની વચ્ચે। તો એ પોઈન્ટને તમે કેટલા અંક સુધી ખસેડ્યો? તો જુઓ 1, 2, 3, 4 અને 5, 5 પોઈન્ટ સુધી ખસેડ્યો। તો પહેલાં તો 3.5 લખી નાખવાના, કારણ કે તમારે પોઈન્ટને ક્યાં રાખવો છે? 3 અને 5ની વચ્ચે। પહેલાં ક્યાં હતો પોઈન્ટ? 0, 0થી તમે કેટલો એને ખસેડ્યો? તો કે 1, 2, 3, 4 અને 5 પોઈન્ટ એને ખસેડ્યો। તો 3.5 પોઈન્ટ છે એટલે છેદમાં કેટલા થશે? 10ની 5 ઘાત। ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? પહેલાં આપણે જેટલા અંક હતા એટલી સંખ્યા એને છેદમાં લખતા હતા, મતલબ કે અહીંયા 1, 2, 3, 4, 5, 6 પોઈન્ટ પછી 6 અંક છે તો છેદમાં કેટલા લખી નાખતા? 10ની 6 ઘાત। તો અહીંયા તમે જુઓ પોઈન્ટને કેટલો ખસેડ્યો? 1, 2, 3, 4, 5। જ્યારે તમે પોઈન્ટને ડાબી બાજુથી જમણી બાજુ તરફ ખસેડી જાઓ છો ત્યારે હંમેશા છેદમાં ઘાત હશે। અહીંયા તમે આ પોઈન્ટને જમણી બાજુથી ડાબી બાજુ તરફ ખસેડી જશો, બરાબર છે, ત્યારે ગુણાકારની અંદર તમને 10ને ઘાત સ્વરૂપમાં સંખ્યા જોવા મળશે। આપણે આગળ જોશું। અહીંયા પોઈન્ટને તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ખસેડી જાઓ છો, બરાબર છે, એટલે અહીંયા છેદમાં આવશે ઘાત। અથવા તો તમે એમ પણ સમજી શકો કે પોઈન્ટવાળી સંખ્યા છે એટલે છેદમાં જ ઘાત હશે। 10ની 5 ઘાત છે તો આ કોઈ પણ સંખ્યા હશે, કારણ કે તમે આને કેવી રીતના લખી શકો છો કે 3.5 એને ભાંગ્યા કેટલા પોઈન્ટ ખસેડેલા છે? 1, 2, 3, 4 અને 5 પોઈન્ટ ખસેડેલા છે। છેદમાં કેટલા? 1ની પાછળ 5 0 મૂકી દેવાના, 1, 2, 3, 4 અને 5। તો એ શું થઈ ગયું? ડાયરેક્ટ 3.5 ભાંગ્યા 10ની 5 ઘાત।
પોઈન્ટ તમે જેટલા ખસેડો 1 2 3 4 અને 5 એટલા જ તમે છેદમાં એકની પાછળ 0 લગાડવાના થાય. તો આ થઈ ગયું 3.5 છેદમાં 10⁵. હવે એને પ્રમાણિત સ્વરૂપમાં હજી લખવું હોય તો કઈ રીતના લખી શકાય કે 3.5 એને ગુણ્યા 10⁵ છેદમાં છે, અંશમાં આવે તો કેવી થઈ જશે? માઇનસ ઘાત થઈ જશે. ત્યારબાદ જોઈએ આપણે છેલ્લે પોઈન્ટ હોય એવી સંખ્યા, એને પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે લખવી? તો કે તમારે પોઈન્ટને કેટલો ખસેડવો છે એની ઉપર આધાર રાખે છે. તો પોઈન્ટને 1 2 3 4 5 અને 6 અહીંયા મારે પોઈન્ટ લખવો છે, તો પહેલાં અહીં સંખ્યા લખી નાખીશ 4.05. હવે અહીંયા પોઈન્ટ લીધો, કેટલા પોઈન્ટ ખસેડ્યા? 1 2 3 4 5 અને 6 6 સુધી ખસેડ્યા એટલે એને ગુણ્યા 10⁶. એકદમ ઇઝી દાખલાઓ છે મિત્રો. અહીંયા જ્યારે પોઈન્ટને તમે ડાબી બાજુથી જમણી બાજુ ખસેડી ગયા ત્યારે 10⁵ એટલે કે જેટલા પોઈન્ટ ખસેડાય એટલી ઘાત કે ક્યાં આવી? છેદમાં. અહીંયા જમણી બાજુથી ડાબી બાજુ તરફ ગયા તો 10ની ઘાત ક્યાં આવી? એના ગુણાકારમાં. પોઈન્ટ પછી તમારે પોઈન્ટની જમણી બાજુ તમારે ખસેડવાનો હોય પોઈન્ટને, જ્યાં પોઈન્ટ તમને પહેલાં આપેલો હોય ત્યાંથી સંખ્યાની જમણી બાજુ પોઈન્ટ લઈ જાઓ તો છેદમાં ઘાત આવે, અને જ્યાં પોઈન્ટ આપેલો હોય ત્યાંથી ડાબી બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં ઘાત આવી જશે. તો આ થઈ ગયું 4.5 ગુણ્યા 10⁶. હવે માનો કે તમારે પોઈન્ટને અહીંયા ખસેડવો છે તો શું થશે? પહેલાં તો એ સંખ્યા લખી નાખવાની કે 405 અને કેટલા ખસેડા પોઈન્ટ? 1 2 3 4, તો એને ગુણ્યા 10⁴. આ રીતે પણ તમે સંખ્યાને લખી શકો પ્રમાણિત સ્વરૂપમાં. પછી ધારો કે તમારે પોઈન્ટને અહીંયા રાખવો છે, 40.5 સંખ્યા રાખવી છે, 40.5, તો અહીંથી ગણવાનું 1 2 3 4 5 ક્યાં સુધી ખસેડા? તો કે 5 પોઈન્ટ સુધી, તો 10⁵. આ ત્રણેય સંખ્યાને પ્રમાણિત સ્વરૂપ કહી શકાય છે. પણ બને ત્યાં સુધી આપણે નાની સંખ્યા જેમ મળે એને આપણે પ્રમાણિત સ્વરૂપ ગણતા હોઈએ છીએ, એટલે કે 4.05 ગુણ્યા 10⁶. ત્યારબાદ છે ઉદાહરણ નંબર 9. એમાં આપણને શું કીધેલું છે કે અહીંયા સંખ્યા જે આપી દીધેલી છે એને આપણે સામાન્ય સ્વરૂપે લખવાની છે. તો જોઈએ 3.52 ગુણ્યા 10⁵. તો પહેલાં તો આપણે 3.52 એમને એમ રહેવા દઈશું અને 10⁵ એટલે કે 1 2 3 4 અને 5. હવે આ જે 100 જે છે અને પાછળ કેટલા છે? 1000. હવે આ 100 છે અને આપણે 3.52 સાથે ગુણીએ. અહીં આપણે ગણતરી કરીએ 3.52 એને ગુણ્યા 100, તો આ કેટલા થઈ જશે? 352, કારણ કે પોઈન્ટ પછી 2 આંકડા છે અને અહીંયા 2 0 છે, તો કેટલા થઈ જશે? 352. તો 352 એને ગુણ્યા, હવે આ 2 પોઈન્ટ તો જતા રહ્યા, 100 એને ગુણાકાર કરી નાખ્યા, એને વધ્યા કેટલા? 1000. તો આ સંખ્યા કેટલી થઈ ગઈ? 352 ની પાછળ કેટલા મીંડા? 1 2 અને 3, 3,52,000 આ થઈ ગઈ સંખ્યા આપણી. પ્રમાણિત સ્વરૂપમાંથી આપણે સામાન્ય સ્વરૂપમાં ફેરવ્યા. સૌ પ્રથમ શું કર્યું? 3.52 એમને એમ રહેવા દીધા. 10⁵ હતી અને આપણે અહીંયા સંખ્યા સ્વરૂપે લખી નાખી કે એકની પાછળ 5 શૂન્ય એટલે 10⁵. પછી આ જે 100 હતા એને આપણે 3.52 સાથે ગુણી નાખ્યા, તો કેટલા થઈ ગયા? 352. પછી પાછળ કેટલી સંખ્યા વધતી હતી? તો કે 1000. એનો તમે 352 હારે ગુણાકાર કરો તો કેટલા થાય? 3,52,000 થાય. ત્યારબાદ છે 7.54 એને ગુણ્યા 10⁻⁴. હવે -4 છે 10ની, એ છેદમાં જતી રહે એટલે કેવી થઈ જાય? +4 થઈ જાય. તો આ પ્રમાણિત સ્વરૂપમાં હજી આગળ ફેરવવી છે મારે સંખ્યા. તો હવે 7.54 છે એને મારે 754 કરવા છે, બરાબર? અહીંયા જુઓ 7.54 માંથી 754 કરવા માટે શું કરવું પડશે? તો કે છેદમાં કેટલે કરવા મળશે? 100 કરવા પડશે. 7.54 ને કઈ રીતના લખી શકાય? તો કે 754 એને ભાગ્યા 100. અહીંયા 100 જે છે એ 2 પોઈન્ટ પછી 2 આંકડા પછી કરી નાખીએ હજી પોઈન્ટ, તો કેટલા થઈ ગયા? 7.54 થઈ ગયા. તો 754 એને ભાગ્યા 100 એને ગુણ્યા 10⁴. હવે આ શું થઈ જશે? 754 છેદમાં 10⁵ ગુણ્યા 10⁴.
कारण के 100 ने शुं कही शकाय 10^2। हजी आपणे आने सामान्य स्वरूप में फेरवी है संख्या ने, तो 754 एना छेद में 4 ने 2 6 बंनेना आधार सरखा वच्चे गुणाकारनी निशानी, तो घातांकोनो शुं थाय सरवाळो, तो 10 नी केटली घात आवशे 6 घात आवशे। हवे हूँ लखी नाखूँ घात ने 754 छेद में 1 2 3 4 5 અને 6। हवे आने प्रमाणित स्वरूप में सादा स्वरूप में फेरवी है, तो कई रीतना थशे, तो कि छेद में जेटला 0 हशे 1 2 3 4 5 6 एटला पॉइंट पछी अंक आवशे। तो पॉइंट पछी केटला अंक आववा जोईए, तो कि 1 2 3 4 5 6 पॉइंट पछी 6 अंक आववा जोईए, तो 1 2 3 અને આ 754 જે છે 3 અંક થઈ ગયા। पॉइंट पछी केटला अंक थया 1 2 3 4 5 6 1 2 3 4 5 અને 6। तो आ थई गई तमारी संख्या 0.000754। सौथी पहला 7.54 આપણે અહીંયા એમને એમ રહેવા દીધા। 10 ની -4 ઘાત છે એ છેદમાં જતી રહેશે, એટલે કેવી થઈ જશે 10 ની +4 ઘાત થઈ જશે। ત્યારબાદ 7.54 માંથી મેં 754 સ્વરૂપમાં ફેરવી નાખ્યા, તો છેદમાં કેટલા આવશે 100, કારણ કે 7.54 ને આપણે કઈ રીતના લખી શકીએ, તો કે 754 ના છેદમાં 100, તો એ થઈ ગયું 754 છેદમાં 100 અને છેદમાં પહેલેથી 10 ની 4 ઘાત હતી। હવે 100 જે છે એને આપણે 10 ની 2 ઘાત સ્વરૂપમાં લખી શકીએ છીએ, બરાબર। तो 10 ની 2 घात वत्ता 10 ની 4 घात बराबर 10 ની કેટલી ઘાત થઈ જશે 6 ઘાત થઈ જશે। तो 754 ભાગ્યા 10 ની 6 ઘાત। હવે છેદની અંદર જેટલા 1 ની પાછળ 0 હશે એટલા પોઈન્ટ પછી સંખ્યા આવશે, તો કે છેદની અંદર 1 પછી કેટલા 0 છે, તો કે 6 0 છે, તો અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા આવશે 6 સંખ્યા આવશે। તો અહીંયા 754 3 અંક तो है, तेनी आगळ केटला बीजा उमेरशुं 3 0 उमेरीए एटले टोटल 6 संख्या थई जाए, तो 0.000754 आ तमारुं प्रमाणित स्वरूपमांथी सामान्य स्वरूपमां संख्या मळी गई। हवे तमे जुओ चकासवुं होय तो तमारे पॉइंटने तमे केटलो खसेडो छो 1 2 3 અને 4 7.54 एने गुणिया केटला थई जशे 10 ની -4 घात थई जशे। तो ई जे आपणी रकम हती ई संख्या थी गई 7.54 गुणिया 10 ની -4 घात। त्यारबाद दाखला नंबर 3 एमां आपेलुं छे आपणने 3 गुणिया 10 ની -5 घात। हवे आपणने ख्याल छे के माइनस घात छे अने प्लस में फेरवी होय तो आपणे एना संख्याना छेदमां जवा दईए छीए, એટલે 3 गुणिया 10 ની 5 घात। तो ई शुं थई जशे 3 ना छेदमां 1 ની पाछळ 5 0, बराबर। हवे छेदमां जेटला 0 हशे एटली संख्या पॉइंट पछी मुकाशे। तो अहींया आपणे पॉइंट गणीए 1 2 3 4 અને 5, तो छेदमां 5 0 छे, तो पॉइंट पछी केटली संख्या आवशे 1 2 3 4 અને त्रीजुं जे पाछळे छे 3 केटला थशे 5 थई गया। पॉइंट पछी 5 संख्या थई गई 1 2 3 4 અને 5। शा माटे, तो के छेदमां 1 ની પાછળ જેટલા 0 હશે एटला पॉइंट पछी तमारे संख्या लखवी पड़शे। तो अहींया छेदमां 1 ની पाछळ 5 0 छे, तो पॉइंट पछी केटली संख्या आवशे 1 2 3 4 અને 5। तो आ थई गयुं 0.00003। त्यारबाद छे स्वाध्याय 12.2 नीचेनी संख्याओने प्रमाणित स्वरूपे दर्शावो। ईज प्रकारना दाखलाओ छे, एकदम सरल दाखला छे, स्वाध्यायना दाखला छे एटले इम्पोर्टंट छे, ध्यानथी तमारे अहींया दाखलाओ गणवाना छे। पॉइंट ने खसेडवानो छे आपणे कई बाजू, तो के डाबी बाजूथी जमणी बाजू तरफ। तो छेदमां घात आवशे, तो पॉइंट ने तमारे क्यां खसेडवो छे एनी उपर बधुं आधारित छे। तो पॉइंट ने मारे अहींया 8.5 एटले के 8 અને 5 ની वच्चे खसेडवो छे। अत्यारे क्यां छे अहींया, કેટલી સ્થાન ફેરવવો પડશે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 સ્થાન સુધી એનો પોઈન્ટ ફેરવવો પડશે। તો પહેલાં તો હું 8.5 લખી નાખું અને છેદમાં કેટલા લખવાના, તો કે જેટલા સ્થાન ફેર્યા હોય એની એટલી ઘાત 10 ની 12 ઘાત। ડાબી બાજુથી જમણી બાજુ છે એટલે છેદમાં ઘાત આવી છે। पॉइंट ने ज्यारे तमे डाबी बाजुथी जमणी बाजू तरफ खसेड़ो त्यारे घात क्या आवशे छेदमां, अने जमणी बाजुथी डाबी बाजू खसेड़ो त्यारे घात क्या आवशे अंशनी अंदर आवशे। आ थई गयुं 8.5 छेदमां 10 ની 12 घात।
હવે છેદમાં ઘાત છે એ અંશમાં આવે તો કેવી થઈ જાય? તો કે માઇનસ ઘાત થઈ જાય. તો 8.5 ગુણ્યા 10⁻12 અથવા તો આ પ્રમાણિત સ્વરૂપ એક થઈ ગયું. આની સિવાય મારે જો પોઈન્ટને અહીંયા લાવવું હોય તો એક સ્થાન વધી જશે, તો 12ની જગ્યાએ કેટલા થઈ જશે? 13. તો હું આમાં લખી શકીશ 85 ગુણ્યા 10⁻13. અહીંથી તમે સંખ્યા ગણો તો ટોટલ પોઈન્ટને 13 સ્થાન સુધી ખસેડવો પડશે. તો પોઈન્ટ આવી જશે અહીંયા. તો એ શું થઈ જશે? 85 ગુણ્યા 10ની જેટલા પોઈન્ટ ખસેડેલા હોય એટલી 10ની માથે ઘાત. તો એ કેટલી થઈ જાય? -13 ઘાત. ત્યારબાદ સંખ્યા આપેલી છે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. પોઈન્ટ આપણે અહીંયા અત્યારે આપેલો છે અને ખસેડવો ક્યાં છે? તો કે આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ છીએ એટલે 9.42 રાખીએ. તો 9.42 છેદમાં ઘાત આવશે, કારણ કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ પોઈન્ટ જાય છે. તો કેટલા સ્થાન ફરે છે પોઈન્ટ? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. અહીંયા પણ 12 સ્થાન સુધી પોઈન્ટ ખસે છે. તો 10ની ઉપર કેટલી ઘાત આવશે? 12 ઘાત. પણ ક્યાં હશે? છેદમાં. હવે આ ઘાત અંશમાં આવી જાય તો 9.42 ગુણ્યા 10⁻12. આ થઈ ગયું એનું પ્રમાણિત સ્વરૂપ. હવે ધારો કે મારે પોઈન્ટને અહીંયા ખસેડવો છે, તો એક વખત વધારે 94.2 એને ગુણ્યા 10⁻13. હજી એક પોઈન્ટ ખસેડવું, અહીંયા લાવી દઉં તો 13 ને 1 14, 942 ગુણ્યા 10⁻14 થશે. પોઈન્ટને જેટલા સ્થાન ખસેડો એટલા જ 10ની ઘાત છેદમાં આવી જશે, જો પોઈન્ટ ડાબી બાજુથી જમણી બાજુ જતો હશે તો જેટલા પોઈન્ટ ખસેડો, જેટલા સ્થાન સુધી પોઈન્ટને ખસેડો એટલી ઘાત 10ની આવી જાય. 10ની ઘાત છેદમાં આવશે કે અંશમાં આવશે એ પોઈન્ટ તમે ડાબી બાજુ લઈ જાઓ છો કે જમણી બાજુ લઈ જાઓ છો એની ઉપર આધારિત છે. જો તમે પોઈન્ટને ડાબી બાજુ લઈ જાઓ છો તો ઘાત છેદમાં આવશે, અને જો પોઈન્ટને તમે ડાબી બાજુથી જમણી બાજુ જમણી બાજુથી સામેની સાઈડ એટલે કે ડાબી બાજુ સાઈડ લઈ જશો તો પોઈન્ટ હશે એ અંશમાં આવશે. એક ઉદાહરણ આપણે એવું જોઈએ કે જ્યાં પોઈન્ટ અંશમાં પણ 10ની ઘાત છે એ અંશમાં પણ આવે છે. હવે આ જે સંખ્યા છે અહીંયા છેદમાં છેલ્લે 0.00 લખી શકીએ. અહીંયા કાંઈ ન હોય ત્યારે 0.00 તો હોય જ છે. તો આ સંખ્યા જે છે એ કઈ રીતે લખેલી છે? તો કે શરૂઆતમાં અંકો આપેલા છે અને છેડે પોઈન્ટ આપેલો છે. તો હવે આપણે આ પોઈન્ટ જે છે એને જમણી બાજુથી ડાબી બાજુ તરફ ખસેડવાનો છે. તો 10ની ઘાત ક્યાં આવશે? અંશમાં આવશે. પણ તમારે ક્યાં સુધી ખસેડવો છે? તો કે મારે અહીંયા 6.02 ત્યાં સુધી પોઈન્ટને ખસેડવો છે. તો અહીંયા પહેલાં 6.02 લખી નાખવાના. પછી પોઈન્ટને અહીંયા જે પોઈન્ટ હતો એને આપણે કેટલા સ્થાન સુધી ખસેડ્યો? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 સ્થાન સુધી ખસેડ્યો છે. તો 10ની કેટલી ઘાત આવશે? 15 ઘાત આવશે. હવે અહીંયા જુઓ તમે, પોઈન્ટને જમણી બાજુથી ડાબી બાજુ તરફ ખસેડો છે તો ઘાત 10ની ક્યાં આવી? અંશમાં આવી. અહીંયા તમે પોઈન્ટને ડાબી બાજુથી જમણી બાજુ તરફ ખસેડો છે તો 10ની ઘાત છેદમાં આવે છે. તો આ જ ડિફરન્સ છે કે પોઈન્ટને તમે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાઓ છો કે જમણી બાજુથી ડાબી બાજુ તરફ. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને જ્યારે પોઈન્ટ આગળ આપેલો હોય ત્યારે હંમેશા પોઈન્ટ જ્યારે તમને અહીંયા આગળ આપેલો હોય ત્યારે હંમેશા ઘાત હશે એ છેદમાં આવતી હશે, અને પોઈન્ટ જ્યારે છેડે આપેલો હશે ત્યારે ઘાત હંમેશા ગુણાકારમાં આવતી હશે. એ તો સામાન્ય વાત છે, સમજી શકાય એવી વાત છે. તો અહીંયા આપણે પ્રમાણિત સ્વરૂપમાં સંખ્યાને ફેરવી તો કઈ રીતના થઈ ગયું? તો કે પોઈન્ટ આપણે કેટલો ખસેડ્યો? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 સ્થાન સુધી પોઈન્ટને ખસેડો. તો એ શું થઈ ગયું? 6.02 ગુણ્યા 10⁻15 ઘાત. એનાથી પણ સરળ સ્વરૂપે જો તમે દાખલો ગણવો હોય, આવી જ્યારે છેડે પોઈન્ટ હોય ત્યારે તો શું કરવાનું? તો જેટલા 0 હોય એ ગણી લેવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 0 છે, બરાબર છે. તો અહીંયા 602 લખી નાખ્યા, એને ગુણ્યા 10ની કેટલી ઘાત છે? 13 ઘાત થઈ ગઈ. તો આ રીતના પણ તમે સંખ્યાને પ્રમાણિત સ્વરૂપે દર્શાવી શકો છો.
अथवा तो पॉइंट ने खसेड़ीने तमे संख्याने प्रमाणित स्वरूपे दर्शावी शको छो। त्यारबादनुं उदाहरण छे दाखला नंबर 4। एने पण आपणे प्रमाणित स्वरूपे फेरववानुं छे। तो पॉइंट ने तमे केटला स्थान सुधी खसेड़ो छो ई अगत्यनी बाबत छे। अहींया तमने पॉइंट आपेलो छे, तमारे खसेड़ीने क्यां मूकवो छे? 8.37 लाववा छे। तो 8.37 पॉइंट केटला स्थान सुधी खसेड़्यो? 1 2 3 4 5 6 7 8 9 9 स्थान सुधी पॉइंट खसेड़ो तो छेदमां केटली घात आवशे? 10⁹ आवशे। अहींया तमे जुओ पॉइंट ने डाबी बाजुथी जमणी बाजू तरफ खसेड़ो छे એટલે 10⁹ क्यां आवी? छेदमां आवी गई। तो आ संख्या थई गई 8.37 एने भांग्या 10⁹। हवे 10⁹ छे ई अंशमां आवशे तो केवी थई जशे? प्लस घात थई जशे। तो 8.37 गुणिया 10⁻⁹ अथवा तो बीजी स्वरूपे लखवुं होय मारे पॉइंट ने अहींया लाववुं होय तो केटला थशे? 83.7 एने गुणिया 10 ની કેટલી ઘાત થશે? 1 2 3 4 5 6 7 8 9 અને 10 10⁻⁻10 થશે। અથવા તો 837 ગુણ્યા 10⁻11 થશે। આ ત્રણેય મિત્રો સ્વરૂપ જે છે એ આપણે લખી શકીએ છીએ। મોસ્ટ ઓફલી આપણે નાની संख्या बने त्यां सुधी थती होय 8.37 છે, अगाऊ थती थी 6.02, अगाऊ 9.42 ई रीतना एक अंक पछी पॉइंट आपणे बने त्यां सुधी प्रमाणित स्वरूपमां लखता होईए छीए। अहींया 83.7 आपणे एने पण प्रमाणित स्वरूप कही शकीए। 837 छे एने पण आपणे प्रमाणित स्वरूप कही शकीए, पण मोटे भागे आपणे આવી રીતના એક અંક પછી પોઈન્ટ લખીને પ્રમાણિત સંખ્યાઓને દર્શાવી દેતા હોઈએ છીએ। તો અહીંયા તમને કેટલો જવાબ મળ્યો? 8.37 ગુણ્યા 10⁻⁹। ત્યાર પછી જે દાખલો છે એમાં છેલ્લે પોઈન્ટ આપેલો છે। હવે અહીંયા સંખ્યાની છેડે કાંઈ ન હોય તો એમાં પણ પોઈન્ટ તો હોય જ છે, આપણે દર વખતે લખતા હોતા નથી। આપણે અગાઉ જોયું હતું એમ ત્યાં પોઈન્ટ તો આવેલો હોય જ છે। હવે આ પોઈન્ટ જે છે એને આપણે કઈ બાજુ ખસેડવો છે? તો કે અહીંયા લાવવો છે। કેટલા કરવા છે? 3.186 આ સ્વરૂપમાં મારે સંખ્યાને લખવી છે। તો પોઈન્ટ અહીંયા છે એને આપણે અહીંયા સુધી લાવીએ છીએ। જમણી બાજુથી ડાબી બાજુ જાય છે એટલે ગુણાકારમાં જ 10 ની ઘાત આવી જશે। તો 10 ની ઉપર કેટલી ઘાત આવશે? તો ગણીએ 1 2 3 4 5 6 7 8 9 અને 10 ઘાત। 10 ની ઉપર કેટલી ઘાત આવશે? 10 ઘાત આવશે। आ थई गयो एक जवाब। हजी तमारे पॉइंट ने अहींया खसेड़वुं होय 31.86 तो आ तमे संख्या गणो, पॉइंट ने 9 स्थान सुधी खसेड़ो तो 10⁹ अथवा तो 318.6 एने गुणिया केटला थशे? अहींया पॉइंट लावो तो 1 2 3 4 5 6 7 અને 8 गुणिया 10⁸ अथवा तो 3186 एने गुणिया 10⁷। 7 पॉइंट ने तमे 7 स्थान सुधी खसेड़ो। पॉइंट ने तमे जेटला स्थान खसेड़ो छो एटली 10⁻ आवशे। 10⁻ प्लस आवशे के माइनस आवशे ई कोनी उपर आधारित छे? तो के पॉइंट ने तमे जमणी साइड थी डाबी साइड सुधी खसेड़ो तो पॉइंट एला जे घात आवशे ई केवी आवशे? धन घात आवशे। अने जो डाबी साइड थी जमणी साइड खसेड़शो तो घात केवी आवशे? माइनस घात आवशे। तो आ थई गयुं आपणे संख्याओने प्रमाणित स्वरूपे दर्शाववानी रीत। अहींया आपणे शॉर्टमां आपणे लखी नाखीए याद राखवा माटेनी ट्रीक जे छे के ज्यारे पॉइंट ने डाबी बाजुथी जमणी बाजू तरफ खसेड़वामां आवे त्यारे 10 ની ઋણ ઘાત મળે।
આ નિયમ થઈ ગયો મિત્રો। અહીંયા આપણે જોયું હતું કે જ્યારે પોઈન્ટને ડાબી બાજુથી જમણી બાજુ તરફ ખસેડવામાં આવે ત્યારે 10ની કેવી ઘાત મળશે? ઋણ ઘાત મળશે, બરાબર છે। 10ની ઋણ ઘાત મળશે। તો અહીંયા જોઈ લ્યો, પોઈન્ટને ડાબી બાજુથી જમણી બાજુ તરફ ખસેડો ત્યારે પોઈન્ટની કેવી ઘાત મળી? તો કે ઋણ ઘાત અહીંયા તમને મળે છે। એ સિવાય વિદ્યાર્થી મિત્રો બીજો પોઈન્ટ આપણે લખીએ કે જ્યારે પોઈન્ટને જમણી બાજુથી ડાબી બાજુ તરફ ખસેડીએ અથવા તો ખસેડવામાં આવે ત્યારે 10ની ધન ઘાત મળે છે। તો હવે તમને ખ્યાલ આવી ગયો ક્યારે 10ની ધન ઘાત હશે, ક્યારે 10ની ઉપર ઋણ ઘાત મળશે। જો પોઈન્ટને ડાબી બાજુથી જમણી બાજુ ખસેડો તો 10ની કેવી ઘાત હશે? ઋણ ઘાત હશે। અને પોઈન્ટને જમણી બાજુથી ડાબી બાજુ તરફ ખસેડશો તો કેવી ઘાત મળશે? 10ની ધન ઘાત મળશે। તો અહીંયા સુધી આપણે જોયું સંખ્યાઓને આપણે પ્રમાણિત સ્વરૂપમાં કઈ રીતે ફેરવી શકાય છે। અત્યાર સુધી આપણે ઉદાહરણ નંબર 8, ઉદાહરણ નંબર 9 અને સ્વાધ્યાય 12.2 એનો દાખલા નંબર 1 જોયા। આ તમામ દાખલાઓ વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે। એ ઉપરાંત આગળના ધોરણમાં આપણને પોઈન્ટવાળી સંખ્યાઓની ગણતરી કરવામાં તેમજ ઘાતવાળી સંખ્યાઓની ગણતરી કરવામાં ખૂબ જ ઉપયોગી છે। તો આ તમામ ઉદાહરણ છે તમારે એક વખત તમારી ગણિતની નોટબુકમાં લખવાના છે। એ ઉપરાંત રફ નોટની અંદર તમારે આ તમામ દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે। માત્ર વિડીયો જોવાથી તમને આ દાખલાઓ અત્યારે સમજાઈ જશે, પરંતુ જ્યારે તમે ગણતરી કરશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તમે કઈ રીતના આમાં આપણે આગળ ગણતરી કરી શકીએ છીએ। તો આ જે તમામ દાખલાઓ જે છે ઉદાહરણ નંબર 8, ઉદાહરણ નંબર 9 અને સ્વાધ્યાય 12.2 એના આજે ગણેલા દાખલા તમારે તમારી જાતે ગણવાની ટ્રાય કરવાની છે। માત્ર પોઈન્ટને ખસેડવાની ગણતરી આપણે કરવાની છે। જો પોઈન્ટ ડાબી બાજુથી જમણી બાજુ હોય તો 10ની ઋણ ઘાત અને જમણી બાજુથી ડાબી બાજુ તરફ હોય તો 10ની ધન ઘાત મળે છે। તો આ પ્રકારના દાખલાઓની આપણે પ્રેક્ટિસ કરવી પડશે, તો જ ખ્યાલ આવશે કે દાખલાઓ ગણતરી કેવી રીતના થાય છે। અત્યારે જો આપણે જેટલી પ્રેક્ટિસ વધારે કરશું દાખલાની એટલો જ તમને આગળના ધોરણમાં ફાયદો રહેશે, કારણ કે આવી બધી ગણતરીઓ જે છે પોઈન્ટવાળા દાખલાની એ જ રીતની ગણતરીઓ આગળના ધોરણમાં પણ તમારે કરવાની રહેશે। તો આ બધા દાખલા તમારે નોટબુકમાં જાતે ગણવાના છે। ઉદાહરણ નંબર 8, ઉદાહરણ નંબર 9 અને સ્વાધ્યાય 12.2।